નમસ્કાર દર્શક મિત્રો, આવનારી કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આ વિડીયો આપને ખૂબ જ ઉપયોગી થવાનો છે। પીએસઆઈ, કોન્સ્ટેબલ, તલાટી, ટેટ, ટાટ કે અન્ય કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સાંસ્કૃતિક વારસાને લગતા પ્રશ્નો હોય જ છે। તો જીપીએસસી લેવલના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને પણ આપણે આ વિડીયોની અંદર સમાવેશ કર્યો છે। જવાબની સાથે સાથે એમની આપણે ટૂંકી સમજ પણ મેળવશું। તો ખાસ આ વિડીયો જોજો અને તમામ પ્રશ્નોના જવાબ યાદ રાખવાનો પ્રયાસ કરજો। પ્રથમ પ્રશ્ન છે, ધમ્મચક્ર પ્રવર્તન કયા સ્થળે થયું હતું? ખૂબ જ મહત્વનો પ્રશ્ન, આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થાય તેવો પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો। ધમ્મચક્ર પ્રવર્તન કયા સ્થળે થયું હતું? આ ધમ્મચક્ર પ્રવર્તન કોને કહેવાય? તો કે ભગવાન બુદ્ધ દ્વારા જે પ્રથમ ઉપદેશ આપવામાં આવ્યો હતો એને કહેવામાં આવે છે ધમ્મચક્ર પ્રવર્તન। અને આ કયા સ્થળે? તો એ સ્થળ છે સારનાથ। પ્રથમ ઉપદેશ ભગવાન બુદ્ધે ક્યાં આપ્યો હતો? સારનાથ ખાતે। ત્યાર પછી ગુજરાતમાં તરણેતરનો મેળો મુખ્યત્વે કયા ઐતિહાસિક પ્રસંગ સાથે સંકળાયેલ છે? તરણેતરનો મેળો મુખ્યત્વે કયા ઐતિહાસિક પ્રસંગ સાથે? તો મહાભારતની અંદર જે દ્રૌપદી સ્વયંવર થયો હતો એ દ્રૌપદી સ્વયંવરનો જે પ્રસંગ છે એ પ્રસંગ સાથે જોડાયેલો છે તરણેતરનો મેળો। જવાબ છે બી। ભૂંગા ઘર કઈ સંસ્કૃતિ સાથે સંકળાયેલ છે? ભૂંગા ઘર, દર્શક મિત્રો, ભૂંગા ઘર છે એ ઘરનો પ્રકાર છે અને આ પ્રકારના ઘર છે એ ખાસ કરીને કચ્છની અંદર જોવા મળે છે। ખાસ યાદ રાખજો, ભૂંગા ઘર કઈ સંસ્કૃતિ સાથે સંકળાયેલ છે? તો એ છે કચ્છી સંસ્કૃતિ સાથે। અને આ જે ભૂંગા ઘર છે એ ભૂકંપ પ્રૂફ છે, એટલે કે ભૂકંપથી પણ સુરક્ષિત રહે એવા પ્રકારના ઘરો છે અહીંયા બનાવવામાં આવે છે। એટલે ખાસ યાદ રાખજો, ભૂંગા ઘર કઈ સંસ્કૃતિ સાથે જોડાયેલ છે? કચ્છી સંસ્કૃતિ સાથે। ત્યાર પછી ગુજરાતના કયા સ્થળે ચાંદ બીબીનો મહેલ આવેલ છે? દર્શક મિત્રો યાદ રાખજો, ચાંદ બીબીનો મહેલ ક્યાં આવેલો છે? તો કે એ આવેલો છે જુનાગઢ ખાતે। જુનાગઢના નવાબ મહાબત બીજાના સમયમાં આ ચાંદ બીબીનો મહેલ છે એ બનાવવામાં આવ્યો હતો। અને આ ચાંદ બીબીનો મહેલ ક્યાં આવેલો છે? તો કે જુનાગઢ ખાતે। અજંતા ગુફાઓ મુખ્યત્વે કયા ધર્મ સાથે સંકળાયેલી છે? અજંતાની ગુફાઓ મુખ્યત્વે કયા ધર્મ સાથે સંકળાયેલ છે? એમાં જવાબ આવશે સી, બૌદ્ધ ધર્મ। બૌદ્ધ ધર્મ સાથે છે એ સંકળાયેલી છે। અને આ જે અજંતાની ગુફાઓ છે એ ક્યાં આવેલી છે? તો કે મહારાષ્ટ્રમાં। ક્યાં આવેલી છે? મહારાષ્ટ્ર। અને તેમાં બુદ્ધના જીવન સાથે જે કાંઈ સંકળાયેલ ચિત્રકામ છે એ ચિત્રકામ ત્યાં છે અને વિહાર ચૈત્યો પણ ત્યાં જ જોવા મળે છે। બુદ્ધના જીવન સાથે સંબંધિત ચિત્રકામ, વિહાર ચિત્રો પણ ત્યાં જ છે અને આ ગુફાઓ છે એ બૌદ્ધ ધર્મના મહાયાન સંપ્રદાય સાથે જોડાયેલ છે। કયા સંપ્રદાય સાથે? તો કે મહાયાન સંપ્રદાય સાથે। નીચેના પૈકી કયો નૃત્ય પ્રકાર ઉત્તર ભારતનો નથી? હવે આપણે આપ્યું છે કથક, મણિપુરી, ઘુમર અને ભારતનાટ્યમ। તો કયો નૃત્ય પ્રકાર ઉત્તર ભારતનો નથી? તેમાં પ્રથમ આપ્યું છે કથક, તો એ આવશે ઉત્તર પ્રદેશ। કથક છે એ કયા રાજ્યનું છે? તો કે ઉત્તર પ્રદેશ। યાદ રાખજો દર્શક મિત્રો, નૃત્ય પ્રકારને લગતા પણ પ્રશ્નો પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલા છે। તો દરેક રાજ્યના જે કાંઈ પ્રખ્યાત નૃત્યો છે એ નૃત્યો પણ તૈયાર કરજો। તેમાં નૃત્ય પ્રકાર કથક,
કયા રાજ્યનું છે? તો કે ઉત્તર પ્રદેશનું. મણિપુરી, તો એ પણ આવશે મણિપુરનું, એટલે એ ઉત્તર ભારતનું છે મણિપુર. ઘુમર, ઘુમર આવશે રાજસ્થાનનું. ઘુમર ક્યાંનું છે? રાજસ્થાનનું. આ ત્રણેય નૃત્ય છે એ ઉત્તર ભારત સાથે સંકળાયેલા છે, એટલે કે ઉત્તરના જે રાજ્યો છે એમની સાથે સંકળાયેલા છે. જ્યારે ભારતનાટ્યમ છે એ દક્ષિણ ભારતનું છે, દક્ષિણ ભારતનું તમિલનાડુ. જવાબ છે ડી, ભરતનાટ્યમ. નાટ્યશાસ્ત્ર ગ્રંથના રચયિતા કોણ છે? નાટ્યશાસ્ત્ર ગ્રંથના રચયિતા કોણ છે? તો એમની રચના કરનાર છે ભરત મુનિ. અને નાટ્યશાસ્ત્ર એ ભારતીય નાટ્ય, નૃત્ય અને સંગીતનો મૂળભૂત ગ્રંથ છે. નાટ્ય, નૃત્ય અને સંગીતનો મૂળભૂત ગ્રંથ એટલે કયો? તો કે નાટ્યશાસ્ત્ર. એમની રચના કરનાર કોણ છે? ભરત મુનિ. યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સમાવાયેલ સાંચીનો સ્તૂપ કયા રાજ્યમાં આવેલ છે? સાંચીનો સ્તૂપ એ આવેલો છે મધ્યપ્રદેશ. કયા રાજ્યમાં આવેલો છે? મધ્યપ્રદેશમાં. અને સાંચીનો જે સ્તૂપ છે એ અશોકના સમયમાં બનાવવામાં આવ્યો હતો. કોના સમયમાં? અશોકના સમયમાં. અને બૌદ્ધ ધર્મના મહત્વના જે સ્મારકો છે એમાંનો આ સ્મારક છે. રામચરિત માનસના રચયિતા કોણ છે? રામચરિત માનસના રચયિતા તુલસીદાસ. કોણ છે? તુલસીદાસ. નીચેના વિધાનો પર વિચાર કરો. એમાં પ્રથમ આપ્યું છે અજંતાની ગુફાઓ બૌદ્ધ ધર્મ સાથે સંબંધિત છે. એ વિધાન છે એ સાચું છે. અજંતાની ગુફાઓ છે એ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ છે. બીજું છે ઇલોરાની ગુફાઓમાં માત્ર બૌદ્ધ ધર્મના સ્મારકો છે. તો એ ખોટું છે. ઇલોરાની જે ગુફાઓ છે એમાં બૌદ્ધ ધર્મ, હિન્દુ ધર્મ અને જૈન ધર્મ એમ ત્રણેય ધર્મના સ્મારકો છે. માત્ર બૌદ્ધ ધર્મના સ્મારકો નથી. હિન્દુ, બૌદ્ધ અને જૈન આ ત્રણેય ધર્મના સ્મારકો છે. એટલે પહેલું વિધાન છે સાચું છે, બીજું વિધાન છે એ ખોટું છે. જવાબ છે એ, ફક્ત એક. છેલ્લો પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે દર્શક મિત્રો. કથકલી નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? કથકલી નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? એમાં એ છે ઓડિશા, કેરળ, આસામ અને કર્ણાટક.